નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને બલરામજીના એમ ત્રણેય રથ સરસપુરથી આગળ રવાના થયા. સરસપુરમાં ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યાં મામાના ઘરથી તેમને વિદાય લીધી અને પ્રેમ દરવાજા પહોંચ્યા હતા. પ્રેમ દરવાજા પહોંચતાની સાથે જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. વડોદરામાં રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન પોલીસ જવાનને ગભરામણ અને ઉલટી થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા. મૃતક પોલીસ જવાન પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે રહેતા હતા અને હરણી પોલીસ મથકે ફરજ બજાવતા હતા. ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે એટલે કે 27 જૂનના રોજ દુષ્કર્મ કેસ મામલે આસારામને મોટી રાહત આપી છે. કોર્ટે તેને કામચલાઉ જામીનને 7 જુલાઈ સુધી લંબાવી દીધા છે. આ કેસમાં તે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ભારે હોબાળો થયો છે. આ બેઠકમાં ડેરીના હિસાબો અને વ્યવસ્થાપન મુદ્દે ચર્ચા ચાલી રહી હતી, જેને લઈને ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે ઉગ્ર બોલાબોલી થઈ હતી. પશ્ચિમ બંગાળના દક્ષિણ કોલકાતાના કસ્બા વિસ્તાર સ્થિત સાઉથ કોલકાતામાં લો કોલેજમાં એક વિદ્યાર્થીની સાથે સામૂહિક દુષ્કર્મની દર્દનાક ઘટના બની છે. આ ઘટના 25 જૂન 2025ની છે, જે વચ્ચે કોલેજના પરિસરમાં બની હતી. કસ્બા પોલીસ સ્ટેશનમાં પીડિતાની ફરિયાદ નોંધી 3 આરોપીની ધરપકડ પણ થઈ છે, જેમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સામેલ છે. સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.